Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. Today, I am going to provide IMP questions of Managerial Economics. એમાં આપણે લાસ્ટ 4 yearsના પેપર્સ જે યુનિવર્સિટીની એક્ઝામ્સના એ જોઈશું. એમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે એ જોશું. જરૂરી નથી કે એ જ ક્વેશ્ચન્સ તમારા પેપરમાં આવે, બટ તમને આઈડિયા આવે કે ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ મે બી આસ્કડ. ઓકે, તો આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય તો કેવી રીતે લખવા, કેવી રીતે આન્સર્સ એક્સપ્લેન કરવા, એન્ડ આઈએમપી ટોપિક્સ સાથે સાથે તમે તમારી બુકમાં આઈએમપી ટોપિક્સ હોય એને હાઇલાઇટ કરતા જજો. ઓકે, સો બની શકે તો તમારી જે મેનેજરલ ઇકોનોમિક્સની બુક છે એ સાથે લઈને બેસો તો તમે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાઇલાઇટ કરતા જાઓ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેપર ઓફ નવેમ્બર 2019. લાસ્ટ યરનું જ પેપર છે, નવેમ્બર 2019નું. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ define managerial economics, discuss the scope of managerial economics. સો ફર્સ્ટ યુનિટનો ક્વેશ્ચન છે. ફર્સ્ટ યુનિટમાં પેજ નંબર 8 ઉપર ક્વેશ્ચન આપેલો, આન્સર આપેલો છે સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. જ્યારે પણ તમારો આન્સર સ્ટાર્ટ કરો ત્યારે ફર્સ્ટ વન ડિફાઇન મેનેજરિયલ ઇકોનોમિક્સ, ડિસ્કસ ધ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ આપેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ, ધેન definition of managerial economics, then scope of managerial economicsના જે મેઇન પોઈન્ટ હોય એનો ચાર્ટ બનાવવાનો. ફોર એક્ઝામ્પલ આમાં 3 પોઈન્ટ્સ આપેલા છે. ફર્સ્ટ વન ઇઝ ઓપરેશનલ ઇશ્યુઝ ઓર ઇન્ટરનલ ઇશ્યુઝ, સેકન્ડ વન ઇઝ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ ઓર એક્સટર્નલ ઇશ્યુઝ. તો એ બંનેનો જે બંને પોઈન્ટ છે મેજર પોઈન્ટ્સ એનો ચાર્ટ બનાવવાનો. પછી ફર્સ્ટ પોઈન્ટ એન્ડ સેકન્ડ પોઈન્ટ બંને એક્સપ્લેન કરવાના. લાસ્ટમાં બની શકે તો થોડું નાનું 2 or 4 લાઇન્સનું કન્ક્લુઝન લખો તો તમારો આન્સર છે એકદમ વેલ પ્રિપેર્ડ એન્ડ પરફેક્ટ લાગે. ઓકે, ધેન ડિફાઇન મેનેજરિયલ ઇકોનોમિક્સ, ડિસ્કસ ધ નેચર ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. નેચર ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ આ ક્વેશ્ચન મેં તમને અસાઇનમેન્ટમાં પણ આપેલો, બધાએ ખૂબ સરસ લખેલો છે. વેરી ગુડ. તમારો આ ક્વેશ્ચન છે પેજ નંબર 3 ઉપર આપેલો છે, નેચર ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. એમાં જે ચાર્ટ આપેલો છે એ ઘણાએ અસાઇનમેન્ટમાં પણ ડ્રો કરેલો. તો એવી જ રીતે કીપ ઇટ અપ. એવી રીતે જ તમારે ચાર્ટ ડ્રો કરો તમારા આન્સરમાં તો માર્ક્સ પૂરા મળવાની ચાન્સ રહે. ઓકે, ધેન what is demand forecasting? Discuss objectives and factors affecting it. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે મેથડ્સ છે, ડિમાન્ડ ફોરકાસ્ટિંગની ઓબ્જેક્ટિવ્સ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો મિનિંગ એક્સપ્લેન કરવાનો, મિનિંગ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ધેન ડિસ્કસ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ. તે તમને આપેલું છે તમારી બુકમાં પેજ નંબર 22 એન્ડ પેજ નંબર 23 ઉપર. ઓબ્જેક્ટિવ્સ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ધેન ડિસ્કસ ધ કન્ઝ્યુમર સર્વે મેથડ એન્ડ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. કન્ઝ્યુમર સર્વે મેથડ એન્ડ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ, જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની જે અલગ અલગ મેથડ્સ છે, મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, એમાં ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ એન્ડ કન્ઝ્યુમર સર્વે મેથડ. કન્ઝ્યુમર સર્વે મેથડ છે એ તમને આપેલી છે પેજ નંબર 27 ઉપર, એન્ડ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ તે તમને આપેલી છે પેજ નંબર 31 ઉપર. ઓકે, ધેન ડિસ્કસ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇકોનોમીઝ ઓફ સ્કેલના વેરિયસ ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ internal economies of scale and second one is external economies of
scale. Okay, so internal and external economies of scale એના વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે, તો એ ફોલો કરજો. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ એ લખવાના છે. Then discuss the least cost combination of inputs with isoquant and isocost curve. isoquant and isocost નો કર્વ તમારે એક્સપ્લેન કરવાનો છે. isoquant નો શોર્ટ નોટ મેં તમને અસાઇનમેન્ટમાં આપેલી, તે બધાએ ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે. તો એવી જ રીતે આઇઝોક્વોન્ટ અને આઇઝોકોસ્ટનો કોન્સેપ્ટ છે એક્સપ્લેન કરવાનો રહેશે. લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન. ઓકે, આઇઝોકોસ્ટમાં લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન છે એ એક્સપ્લેન કરવાનું છે. ધેન આઇઝોકોસ્ટ એન્ડ આઇઝોક્વોન્ટ કમાં લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર મળે છે, જે પેજ નંબર તમને 68 ઉપર આપેલું છે. ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ એમાં આઇઝોકોસ્ટ લાઇન અને આઇઝોક્વોન્ટ લાઇન, જે અલગ અલગ આઇઝોક્વોન્ટ 1, આઇઝોક્વોન્ટ 2 અને આઇઝોક્વોન્ટ 3 માં એ ઉપર જે સી પોઈન્ટ ઉપર ઇક્વિલિબ્રિયમ જનરેટ થાય છે એ પોઈન્ટ ઉપર કંપનીને લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન મળે છે. લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન ઉપર વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે, એ ગો થ્રુ કરજો. ધેન એક્સપ્લેન ધ કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ ઇન ધ શોર્ટ રન. શોર્ટ રનમાં કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ, તો એ તમારો ક્વેશ્ચન છે કોસ્ટ એનાલિસિસનો. એમાં કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ ઇન ધ શોર્ટ રન, તો શોર્ટ રનમાં કયા કયા કોસ્ટ આવે છે, તો કે ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ એક્સપ્લેન કરવાનો, જે તમને પેજ નંબર 85 ઉપર આપેલો છે. વેરિયેબલ કોસ્ટ એક્સપ્લેન કરવાનો, જે 86 ઉપર આપેલો છે. અને પછી બંનેને ભેગા કરીએ એટલે ટોટલ કોસ્ટ 87 ઉપર આપેલો છે. ઓકે, તો આ તમારો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ કોસ્ટ આઉટપુટ રિલેશનશિપ ઇન ધ શોર્ટ રન. એમાં 3 કોસ્ટ આવશે: ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ એન્ડ total cost. Then explain the concept of opportunity cost as well as incremental and sunk cost. તે પણ તમારો કોસ્ટ એનાલિસિસ યુનિટ નંબર 3 નો ક્વેશ્ચન છે. એમાં વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ માટે એઝ વેલ એઝ ઇન્ક્રીમેન્ટલ એન્ડ સંક કોસ્ટ માટે. ધેન એક્સપ્લેઇન ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, જે આપણે હમણાં શીખેલું. એક્સપ્લેઇન ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો શોર્ટ રનમાં 3 સિચ્યુએશન આવે છે. ફર્સ્ટ વન ઇઝ વેન ફર્મ ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ, સેકન્ડ ઇઝ વેન ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ, એન્ડ થર્ડ વન ઇઝ વેન ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસીસ. અને લોંગ રનમાં ઓનલી ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ. તો એ બધી સિચ્યુએશન લખવાની અને બધા કર્વ ડ્રો કરવાના, કર્વ વ્યવસ્થિત યાદ રાખવાના. ઓકે, સો એ પ્રમાણે કર્વ ડ્રો કરવાના. ધેન એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કિંગ્ડ ડિમાન્ડ કર્વ અંડર ઓલિગોપોલી, જે આપણે હજી લાસ્ટ લેક્ચરમાં જ કમ્પ્લીટ કરેલો. કિંગ્ડ ડિમાન્ડ કર્વનો મિનિંગ, એનું એક્સપ્લેનેશન, એનો ચાર્ટ અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થાય છે એ બધું એક્સપ્લેન કરવાનું. ધેન તો આ હતું નવેમ્બર 2019નું પેપર. ઓકે, સો લેટ અસ ડુ સેકન્ડ પેપર ઇઝ ઓક્ટોબર ઓર નવેમ્બર 2017નું પેપર છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ અલોંગ વિથ ઇટ્સ નેચર ઓર કેરેક્ટરિસ્ટિક્સ, જે ક્વેશ્ચન રિપીટ થયેલો છે. 2019માં પણ આ ક્વેશ્ચન હતો, 2017માં પણ છે. ઓકે, સો નેચર ઓર કેરેક્ટરિસ્ટિક્સ, વેરી કોમન ક્વેશ્ચન. સેકન્ડ વન ઇઝ ડિસ્કસ ધ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. મેનેજરિયલ ઇકોનોમિક્સનો સ્કોપ, એ પણ ક્વેશ્ચન રિપીટેડ છે. નવેમ્બર 2019માં પણ એ ક્વેશ્ચન પૂછાયેલો હતો, જે પેજ નંબર 5 ઉપર આપેલો છે. સોરી, પેજ નંબર આઈ થિંક 8 ઉપર આપેલો છે, સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. ધેન વોટ ઇઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, વેરિયસ ઓબ્જેક્ટિવ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, અગેન રિપીટેડ ક્વેશ્ચન, જે નવેમ્બર 2019માં પણ પૂછાણો હતો ને 2017માં પણ પૂછાણો છે.
Objectives of demand forecasting, page number 23. Then discuss the following methods in detail with reference to demand forecasting. ડિમાન્ડ ફોરકાસ્ટિંગની જે અલગ અલગ મેથડ્સ છે એ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ મેથડ્સ તમારે ડાયરેક્ટ મેથડ એન્ડ ઇનડાયરેક્ટ મેથડ, આઈ થિંક એ આપેલી છે ને, ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ્સ છે, ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. તો એ તમારે જનરલ ક્વેશ્ચન છે એ તમારે વ્યવસ્થિત પરફેક્ટલી કરવો, બિકોઝ આના ઉપરથી ક્વેશ્ચન આવે જ છે. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ઓપિનિયન પોલિંગ ઓર કન્ઝ્યુમર સર્વે મેથડ, જે તમને પેજ નંબર 27 ઉપર આપેલો છે. અગેન આ રિપીટેડ ક્વેશ્ચન છે. ધેન સેકન્ડ વન ઇઝ માર્કેટ ટેસ્ટ મેથડ, તે તમને આપેલું છે માર્કેટ ટેસ્ટ મેથડ. પેજ નંબર 33 ઉપર ટેસ્ટ માર્કેટિંગ. ઓકે, ધેન ડિસ્કસ ઇક્વિલિબ્રિયમ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. એમાં શોર્ટ રન અને લોંગ રન અલગ અલગ સિચ્યુએશન. શોર્ટ રનમાં 3 સિચ્યુએશન આવશે: સુપર નોર્મલ પ્રોફિટ, નોર્મલ પ્રોફિટ એન્ડ લોસનો વાળી. અને લોંગ રનમાં ઓનલી ફર્મ ઇઝ ઓનલી અર્નિંગ નોર્મલ પ્રોફિટ. તો કર્વ સાથે એક્સપ્લેન કરવાનું. ધેન એક્સપ્લેન ઇન ડિટેલ કિંગ ટુ ડિમાન્ડ કર્વ. આ બધા ક્વેશ્ચન્સ રિપીટેડ છે. King to demand curve is very much important question. Explain the concept of king to demand curve. Explain the theory and curve as well as. Examine different economies and diseconomies of scale. Economies of scale and diseconomies of scale. તો આ તમારો ક્વેશ્ચન છે યુનિટ નંબર 2 નો પ્રોડક્શન એનાલિસિસ નો. તેમાં ઇકોનોમીઝ ઓફ સ્કેલ યુ શેપ્ડ કર્વ હતો. એમાં ઇનિશિયલી ફર્મને કોસ્ટ ઓછી આવે છે, ધેટ મીન્સ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ધેન પછી ધીમે ધીમે એક પોઈન્ટ ઉપર કંપનીની કોસ્ટ છે સાવ લોએસ્ટ થઈ જશે. પછી એ પોઈન્ટ પછી કંપનીની કોસ્ટ પ્રોડક્શન સાથે ધીમે ધીમે વધવા લાગશે, તો એ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ. તો આખો એનો એક વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે, ડુ ફોલો ઇટ. ધેન examine the producer's equilibrium through iso-cost and iso-quant approach. Producer's equilibrium, or we can say least cost combination. એ પણ ક્વેશ્ચન લાસ્ટ યરના પેપર 2019માં પૂછાયેલો હતો. લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન, ઓર વી કેન સે ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ, ઓર વી કેન સે પ્રોડ્યુસર્સ ઇક્વિલિબ્રિયમ. એ તમને આપેલું છે પેજ નંબર 68 ઉપર. ધેન રાઇટ નોટ્સ ઓન. પછી શોર્ટ નોટ પૂછેલી છે. ફર્સ્ટ વન ઇઝ અકાઉન્ટિંગ કોસ્ટ વર્સિસ ઇકોનોમિક કોસ્ટ. એનો મેં તમને કન્સેપ્ટ ડિટેલમાં સમજાવેલો છે, તો ડુ ફોલો ઇટ્સ. યુનિટ નંબર 3 નો ક્વેશ્ચન છે, એનો વિડીયો લેક્ચર ફોલો કરજો. ધેન સેકન્ડ વન ઇઝ ફિક્સ કોસ્ટ વર્સિસ વેરિયેબલ કોસ્ટ. એનો પણ વિડીયો લેક્ચર અવેલેબલ છે, યુનિટ નંબર 3 નો ક્વેશ્ચન છે. ધેન થર્ડ વન ઇઝ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ વર્સિસ સંક કોસ્ટ. એ પણ યુનિટ નંબર 3 નો ક્વેશ્ચન છે, ડુ ફોલો વિડીયો લેક્ચર. ધેન ફોર્થ વન ઇઝ ઇન્ટર રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. હવે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટનો પણ મેં તમને કન્સેપ્ટ શીખવાડેલો છે. એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટનો કન્સેપ્ટ, રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, પેજ નંબર 92 ઉપર આપેલું છે તમને બુકમાં, તમારી બુકમાં. ઓકે, એન્ડ ડુ ફોલો ધ વિડીયો લેક્ચર્સ એઝ વેલ. ધેન this is the new course. This is again 2017 paper. Define managerial economics, explain its nature. Nature of managerial economics is very much important question. Okay, explain the nature of managerial economics. Then second one is what is managerial economics? Discuss the scope of managerial economics. So first unit mathi tamare nature and scope is very much important question. Okay, then third one is what is demand forecasting? Explain objectives and factors affecting it. એ પણ થર્ડ ટાઈમ રિપીટ થયેલો છે. objectives and factors affecting it. Okay, page number 22 and 23 ઉપર આપેલું છે.
Then discuss the following methods of demand forecasting: consumer survey method and trend projection method. કન્ઝ્યુમર સર્વે મેથડ જે ફર્સ્ટ આપેલી છે પેજ નંબર 27 ઉપર, અને ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ આપેલી છે તમને પેજ નંબર 31 ઉપર, અને વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. વોટ ઇઝ આઇઝોક્વોન્ટ? ડિસ્કસ ધ સેલિયન્ટ પ્રોપર્ટીઝ ઓફ ઇટ. આઇઝોક્વોન્ટ અને એની પ્રોપર્ટીઝ એક્સપ્લેન કરવાની છે. યુનિટ નંબર 2 માં પ્રોડક્શન એનાલિસિસમાં આઇઝોક્વોન્ટ મીનિંગ, ડેફિનેશન, ટેબલ ઓફ આઇઝોક્વોન્ટ, આઇઝોક્વોન્ટનો જે મેઇન કર્વ છે એ એક્સપ્લેન કરવાનો, અને એની પ્રોપર્ટીઝ આપેલી છે. આઇઝોક્વોન્ટ સ્લોપ્સ ડાઉન ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. Then second one is every isoquant represents the definite level of output. Third one is no isoquants can intersect with each other and every isoquant is convex to the point of origin. એ બધી પ્રોપર્ટીઝ તમારે વિથ કર્વ એક્સપ્લેન કરવાની રહેશે. ધેન વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. વિડીયો લેક્ચર્સમાં મેં તમને સિમ્પ્લિફાઈ રીતે એક્સપ્લેન કરેલું છે. ધેન ડિસ્કસ ઇન ડિટેલ ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ, એમાં અલગ અલગ ઇન્ટરનલ ઇકોનોમીઝ છે. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇકોનોમીઝમાં ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલમાં ટેકનિકલ ઇકોનોમીઝ, ધેન મેનેજરલ ઇકોનોમિક્સ, માર્કેટિંગ ઇકોનોમીઝ, ફાઇનાન્શિયલ ઇકોનોમીઝ એન્ડ રિસ્ક બેરિંગ ઇકોનોમીઝ. તો આ બધા ટાઈપ્સ છે ઇન્ટરનલ ઇકોનોમીઝના, એ તમારે એક્સપ્લેન કરવાના છે. પેજ નંબર 57 ઉપર આપેલું છે, ને વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. ધેન એક્સપ્લેન વિથ ડાયાગ્રામ ધ લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ. લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે યુનિટ નંબર 3 નો છે. લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ પેજ નંબર 94 ઉપર આપેલું છે, અને વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે. ધેન રાઇટ નોટ્સ ઓન ધ ફોલોઈંગ. ફર્સ્ટ વન ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પર નોટ લખવાની છે. એ પણ યુનિટ નંબર 3 નો ક્વેશ્ચન છે, કોસ્ટ એનાલિસિસનો. ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો કન્સેપ્ટ તમને પેજ નંબર 82 એન્ડ 83 ઉપર આપેલો છે, વિથ લિમિટેશન એક્સપ્લેન કરવો. ધેન સેકન્ડ વન ઇઝ રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. અગેન આ રિપીટ ક્વેશ્ચન છે, તમને પેજ નંબર 92 ઉપર આપેલું છે, એન્ડ વિડીયો લેક્ચર્સ પણ બધા કન્સેપ્ટના મેં પુટ કરેલા છે, તો ઓલવેઝ ફોલો video lectures. Then explain the short run equilibrium of firm under perfect competition. Short run equilibrium of firm under perfect competition, એમાં પહેલા perfect competition નો meaning, equilibrium નો meaning, then perfect competition નો curve. એમાં 3 સિચ્યુએશન હતી. firm is earning supernormal profit, firm is earning normal profit and firm is incurring losses. તો એ ત્રણેય સિચ્યુએશન વિથ કર્વ એક્સપ્લેન કરવાની. શોર્ટ ટર્મ ઇક્વિલિબ્રિયમ પૂછેલું છે એટલા માટે. ધેન વોટ ઇઝ ઓલિગોપોલી? એક્સપ્લેન કિંગ ટુ ડિમાન્ડ કર્વ એનાલિસિસ ઓફ ઓલિગોપોલી. ઓલિગોપોલીનો મિનિંગ. વોટ ઇઝ ઓલિગોપોલી? ઓલિગોપોલીનો મિનિંગ જે તમને મેં વિડીયો લેક્ચર્સમાં એક્સપ્લેન કરેલો છે, ને યુનિટ નંબર 4નું હું તમને મટીરિયલ પણ પ્રોવાઈડ કરું છું સાથે, તો એમાંથી તમે લખી શકશો, બિકોઝ તમારી બુકમાં ઓલિગોપોલીનો મિનિંગ આપેલો નથી. એક્સપ્લેન ધ કિંગ ટુ ડિમાન્ડ કર્વ વિથ એનાલિસિસ ઓફ ઓલિગોપોલી. કિંગ ટુ ડિમાન્ડ કર્વનું કર્વ ડ્રો કરવાનું, એક્સપ્લેનેશન આપવાનું, અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વાળો જે કર્વ છે એ પણ એક્સપ્લેન કરવાનો. Then this is the again October-November 2016 paper. What is managerial economics? What are distinction between traditional economics and managerial economics? Managerial economics નો meaning explain કરવાનો, અને ટ્રેડિશનલ ઇકોનોમિક્સ અને મેનેજરિયલ ઇકોનોમિક્સ વચ્ચે શું ડિફરન્શિએશન છે એક્સપ્લેન કરવાનું છે. આઈ થિંક એ તમારી બુકમાં હા જે આ ચાર્ટ આપેલો છે ઓન પેજ નંબર 3,
એમાં ટ્રેડિશનલ ઇકોનોમિક્સ એન્ડ મેનેજરિયલ ઇકોનોમિક્સ બંનેનું ડિસ્ટિંક્શન આપેલું છે, એ એક્સપ્લેન કરવાનું રહેશે. અને પેજ નંબર 6 ઉપર તમને આખું મેનેજરિયલ ઇકોનોમિક્સ એન્ડ ટ્રેડિશનલ ઇકોનોમિક થિયરીનું ડિસ્ટિંક્શન આપેલું છે, એ એક્સપ્લેન કરવાનું રહેશે. Then define managerial economics, examine its scope, again repeated question, most IMP question. Nature and scope of managerial economics is most IMP questions. Then explain the concept of demand forecasting, discuss objectives of demand forecasting. Again, very much important question, demand forecasting na objectives and factors affecting it. Page number 22 and 23. Then discuss survey methods of demand forecasting. હવે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની સર્વે મેથડ એક્સપ્લેન કરવાની છે. કન્ઝ્યુમર સર્વેમાં ટુ મેથડ્સ આર ધેર. કન્ઝ્યુમર સર્વેમાં ટુ મેથડ્સ આર ધેર. ફર્સ્ટ વન ઇઝ કમ્પ્લીટ એન્યુમરેટિવ સર્વે એન્ડ સેકન્ડ વન ઇઝ સેમ્પલ સર્વે. ઓકે, ધેન examine equilibrium of a firm under in short run and long run under monopoly. મોનોપોલીમાં ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ અંડર ઇન શોર્ટ રન એન્ડ લોંગ રન અંડર મોનોપોલી. યુનિટ નંબર 4 નો ક્વેશ્ચન છે. મોનોપોલીમાં શોર્ટ રન ઇક્વિલિબ્રિયમમાં ટુ ટાઈપની સિચ્યુએશન હતી. ફર્સ્ટ વન ઇઝ વેન ફર્મ ઇઝ જનરેટિંગ પ્રોફિટ અંડર મોનોપોલી. સેકન્ડ સિચ્યુએશન ઇઝ વેન ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસ અંડર મોનોપોલી. એન્ડ લોંગ રન ઇક્વિલિબ્રિયમમાં કંપનીને પ્રોફિટ જ જનરેટ થતો હતો. તો પહેલાં મોનોપોલીનો મિનિંગ લખવાનું, ઇક્વિલિબ્રિયમ પોઈન્ટનું એક્સપ્લેનેશન આપવાનું, પછી એમાં બે સિચ્યુએશન આવે. શોર્ટ રનમાં બે સિચ્યુએશન આવે છે, વેન ફર્મ ઇઝ જનરેટિંગ પ્રોફિટ અંડર મોનોપોલી એન્ડ વેન ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસ અંડર મોનોપોલી. તો એ બંને સિચ્યુએશનના કર્વ સાથે એક્સપ્લેનેશન આપવાનું અને લોંગ રન ઇક્વિલિબ્રિયમ એક્સપ્લેન કરવાનો. ધેન ડિસ્કસ કિંગ્ડ ડિમાન્ડ કર્વ. ઓકે, this is the very much important question of oligopoly, kinked demand curve. Then what is production? Explain production function. Production function explain કરવાનું છે. યુનિટ નંબર 2 નો ક્વેશ્ચન છે. પ્રોડક્શન એનાલિસિસ સ્ટાર્ટ થાય છે ત્યારે જ મિનિંગ ઓફ પ્રોડક્શન આપેલું છે અને પ્રોડક્શન ફંક્શન આપેલું છે. પેજ નંબર 45 એન્ડ 46 ઉપર આપેલું છે. 45, 46 એન્ડ 47 ઉપર આપેલું છે. વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે. વેરી મચ સિમ્પલેસ્ટ ક્વેશ્ચન. પ્રોડક્શન એન્ડ પ્રોડક્શન ફંક્શન. મિનિંગ ઓફ પ્રોડક્શન લખવાનું, વોટ ઇઝ પ્રોડક્શન મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પ્રોડક્શન લખવાનું, ધેન પ્રોડક્શન ફંક્શન એક્સપ્લેન કરવાનું. ધેન એક્ઝામાઇન ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇન્ટરનલ ઇકોનોમીઝ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ એના ટાઈપ્સ છે, અલગ અલગ આપેલા છે. ટાઈપ્સ ઓફ ઇન્ટરનલ ઇકોનોમીઝ. ઇન્ટરનલ ઇકોનોમીઝ એમાં ટાઈપ્સ છે, ટેકનિકલ ઇકોનોમીઝ, મેનેજરિયલ ઇકોનોમીઝ, માર્કેટિંગ ઇકોનોમીઝ, ફાઇનાન્શિયલ ઇકોનોમીઝ એન્ડ રિસ્ક બેરિંગ ઇકોનોમીઝ, જે તમને 57, 58 એન્ડ 59 ઉપર બુકમાં આપેલા છે. ઓલવેઝ વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે ઇકોનોમીઝ ઓફ સ્કેલના. વેરિયસ મેં ટાઈપ્સ ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલના ટાઈપ્સ એક્સપ્લેન કરેલા છે વિથ એક્ઝામ્પલ. વિડીયોઝમાં મેં એક્ઝામ્પલ આપેલા છે, તો એનાથી તમને સમજવાના સિમ્પલ રહે. ધેન એક્ઝામાઇન બિહેવિયર ઓફ કોસ્ટ ઇન રિલેશન ટુ આઉટપુટ ઇન શોર્ટ રન. હવે કોસ્ટનું રિલેશન આઉટપુટ સાથે શું છે એ શોર્ટ રનમાં એક્સપ્લેન કરો. તો શોર્ટ રન કોસ્ટનો કર્વ છે એક્સપ્લેન કરવાનો રહેશે. એમાં એક્સપ્લેન ધ જે ફિક્સ કોસ્ટનો જે કર્વ છે એક્સપ્લેન કરવાનો. પેજ નંબર 85 ઉપર વેરિયેબલ કોસ્ટનો મિનિંગ અને કર્વ એક્સપ્લેન કરવાનો. ધેન એવરેજ કોસ્ટ, જે એવરેજ વેરિયેબલ કોસ્ટ, એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ ટોટલ કોસ્ટનો જે કર્વ આપેલો છે પેજ નંબર 90 ઉપર, એ એક્સપ્લેન કરવાનો. બીકોઝ શોર્ટ રનમાં બધા કર્વ આવે. ઓકે, ધેન ડિસ્કસ ફોલોઈંગ ધ કન્સેપ્ટ. ફર્સ્ટ વન ઇઝ અકાઉન્ટિંગ એન્ડ ઇકોનોમિક કોસ્ટ. યુનિટ નંબર 3 નો ક્વેશ્ચન છે. અકાઉન્ટ એન્ડ ઇકોનોમિક્સ કોસ્ટનો વિડીયો અવેલેબલ છે એન્ડ સંક કોસ્ટ એન્ડ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટનો પણ વિડીયો અવેલેબલ છે. ધેન ધીસ ઇઝ ધ લાસ્ટ પેપર ઓફ સપ્ટેમ્બર ઓક્ટોબર 2010.
એમાં ફર્સ્ટ વન ઇઝ ડિસ્કસ નેચર એન્ડ સ્કોપ ઓફ મેનેજરલ ઇકોનોમિક્સ. Nature and scope is very much important question. Then define demand forecasting. What are the objectives of demand forecasting? Again repeated question. આ બંને ક્વેશ્ચન એવા છે કે જે બધા પેપરમાં રિપીટ થાય છે, તો ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે. બની શકે તો આ બંને ક્વેશ્ચન તમે એક્ઝેક્ટલી પ્રિપેર કરજો પરફેક્ટલી, બીકોઝ આ પૂછાવાના ચાન્સીસ છે. Then, what is managerial economics? How does it differ from economics? તો ટ્રેડિશનલ ઇકોનોમિક્સ અને મેનેજરિયલ ઇકોનોમિક્સની વચ્ચે શું ફેરફાર છે, શું ડિસ્ટિંક્શન છે, એ એક્સપ્લેન કરવાનું. એ તમને આપેલું છે યુનિટ નંબર 1માં પેજ નંબર 6 ઉપર, અને એનો જે ચાર્ટ છે એ આપેલો છે પેજ નંબર 3 ઉપર. ઓકે. ધેન examine average revenue and marginal revenue relationship under perfect competition. હવે આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. પરફેક્ટ કોમ્પિટિશન આપેલું છે એટલે શોર્ટ રનમાં જે સિચ્યુએશન છે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુની રિલેશનશિપમાં, એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુની રિલેશનશિપ, ધેટ મીન્સ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જ્યાં ફાઇન્ડ કરીએ છીએ પરફેક્ટ કોમ્પિટિશનમાં, એનું એક્સપ્લેનેશન આપવાનું. ઓકે. જે આપણે ચાર્ટ ડ્રો કર્યો હતો, એવરેજ કોસ્ટ હતો એ યુ શેપ્ડ કર્વ હતો, માર્જિનલ કોસ્ટ કર્વ હતો એ રાઇટ શેપ્ડ કર્વ હતો, અને એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કર્વ હતો એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હતો, અને વચ્ચે જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવતો હતો પરફેક્ટ કોમ્પિટિશનમાં, એની થિયરી એક્સપ્લેન કરવાની રહેશે. ધેન ડિસ્કસ સર્વે મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ઓકે, પહેલાં જે આ પરફેક્ટ કોમ્પિટિશનનો ક્વેશ્ચન હતો એ યુનિટ નંબર 4નો છે. ધેન સર્વે મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ઇટ ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સર્વે મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ યુનિટ નંબર 1નો ક્વેશ્ચન છે. એમાં કન્ઝ્યુમર સર્વે મેથડ, એમાં બે ટાઈપની મેથડ આપેલી છે, કમ્પ્લીટ એન્યુમરેટિવ સર્વે એન્ડ સેમ્પલ સર્વે મેથડ, પેજ નંબર 27, 28 અને 29 ઉપર. ધેન examine king to demand curve. It is a very much important question, again repeated in various question papers. Then discuss statistical method of demand forecasting. Statistical method also called indirect method. ઇનડાયરેક્ટ મેથડ કહીએ કે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ કહીએ. પેજ નંબર 31 ઉપર આપેલું છે એક્સપ્લેનેશન સાથે. એમાં આવશે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ, ટેસ્ટ માર્કેટિંગ મેથડ, ઇકોનોમિક ઇન્ડિકેટર મેથડ, ધેન બેરોમેટ્રિક ફોરકાસ્ટિંગ એન્ડ બેરોમેટ્રિક ટેકનિક્સ. ઓકે, તો આ 4 ટેકનિક્સ છે તમારે એક્સપ્લેન કરવાની રહેશે. ધેન એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ પ્રોડક્શન ફંક્શન, જે પ્રોડક્શન એનાલિસિસ યુનિટ નંબર 2નો ક્વેશ્ચન છે. મિનિંગ ઓફ પ્રોડક્શન એન્ડ પ્રોડક્શન ફંક્શન સ્ટાર્ટિંગમાં જ આપેલું છે અને વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે. ધેન ડિસ્કસ ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. અગેન રિપીટેડ ક્વેશ્ચન. ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલના તમને ટાઈપ્સ લખવાના રહેશે. ધેન એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઇકોનોમિક કોસ્ટ. અગેન રિપીટેડ ક્વેશ્ચન, તમારો યુનિટ નંબર 3નો ક્વેશ્ચન છે. વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે અને બુકમાં પણ અવેલેબલ છે. સો આઈ હોપ ધીસ ક્વેશ્ચન્સ ઇઝ ક્લિયર ટુ ઓલ. આ બધા ક્વેશ્ચન્સ આઈએમપી ક્વેશ્ચન્સ છે. મેં તમને લાસ્ટ 3 to 4 યર્સના પેપર તમને રિવાઇઝ કરાવ્યા. એનાથી તમને ખ્યાલ આવે કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ, વોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ મે બી આસ્કડ ઇન યોર એક્ઝામ. ઓકે, So I would like to end up this session with motivation, that is, best wishes for your exam. Wish you all the good luck. Be confident and just do your best efforts. God will surely bless you all with good results. Lots of good wishes and God bless you to all. Okay, so આ જે IMP ક્વેશ્ચન્સ આપેલા છે એના ઉપર તમે વધારે ફોકસ રાખજો, અને એવું બની શકે કે બીજા પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. ઓકે, તો આઈએમપી ક્વેશ્ચન્સ તો તમે કરજો જ, એની સાથે એન્ટાયર સિલેબસમાં જે કાંઈ પોઈન્ટ મેન્શન કરેલા છે એ બધા તમારે કરવાના તો રહેશે જ. એવું નથી કે આઈએમપી ક્વેશ્ચન જ
ઉપર. હા, આઈએમપી ક્વેશ્ચન્સ ઉપર તમારે વધારે ફોકસ આપવાનું રહેશે. ઓકે, સો સિલેબસ વાઇઝ પ્રિપેરેશન કરજો, વ્યવસ્થિત આન્સર ડ્રાફ્ટ કરીને લખજો, સો દેટ તમને એક આખા આન્સરના તમને પરફેક્ટલી પૂરા માર્ક્સ મળી શકે. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.